હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકીના આ લેક્ચરની અંદર આપણે 22મો લેક્ચર પહોંચ્યા છીએ. એની અંદર આપણે એક્સ્ટ્રા થિયરી ભણવાની છે. આપણે એનસીઆરટીને લગતી બધી થિયરી કમ્પ્લીટ કરી નાખી છે. આ સિવાયની 2 થિયરી છે જે આપણે ભણવાની છે. એક તો સક્રિયકરણ ઉર્જા અને ડેલ્ટા એચ વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે અને રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિના જુદા જુદા પ્રકાર સમજવાના છે. આ બંને ટોપિક JEE નીટને રિલેટેડ છે, તો આ બરાબર નોંધ રાખવી અને આપણે આને સમજીને MCQ કેવી રીતે સોલ્વ થાય એ જાણવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલા આપણે સક્રિયકરણ ઉર્જા અને ડેલ્ટા એચ વચ્ચેના સંબંધની વાત કરીએ. તમને યાદ હશે આગળ આપણે એક થિયરીની અંદર આની ચર્ચા થોડી ઘણી કરી ચૂક્યા છીએ, પણ બહુ ડિટેલમાં નથી કરી. હું તમને ફરીથી યાદ દેવડાવી દઉં. આપણે કંઈક આવો આલેખ દોરશું જેમાં આપણે સ્થિતિ ઉર્જા બરાબર એની રિલેશનમાં આપણે પ્રક્રિયા અક્ષનો આલેખ દોરેલો હતો આગળ. આ આલેખની અંદર જો તમે કોઈ પ્રક્રિયકમાંથી નિપજનો ગ્રાફ દોરશો, ફોર એક્ઝામ્પલ તમને કોઈ આવો આલેખ મળશે. આ પોઈન્ટ એનો પ્રક્રિયકનો પોઈન્ટ દર્શાવે છે અને આ એના નિપજનો પોઈન્ટ દર્શાવે છે. હવે અહીંયા મેઇન વસ્તુ છે સ્થિતિ ઉર્જા કેવી રીતે બદલાય છે એને સમજવાનું અન્ડરસ્ટેન્ડિંગ તમને ખબર હોવી જોઈએ. બરાબર સપોઝ કરો, દાખલા તરીકે મારી પાસે 2 વસ્તુ છે. એક આ સાઈડ પ્રક્રિયક છે અને આ સાઈડ નિપજ છે. બરાબર, પ્રક્રિયક અને નિપજના અણુઓ જ્યારે એકબીજા સાથે અથડાશે ત્યારે પ્રક્રિયા સંભવ બને એ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. જ્યાં સુધી આ બંને એકબીજાના સંપર્કમાં નહીં હોય ત્યાં સુધી તમે એવું સમજી શકો છો કે આ કોઈ અણુ છે જે એકદમ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતો હશે. બરાબર, આ પણ એક કોઈ અણુ છે જે આડા અવડો આમ તેમ ગતિ કરતો હશે. એનો મતલબ એમ થયો કે આ બંનેની ગતિ ઉર્જા મેક્સિમમ હશે. જ્યાં સુધી તમે એ બંને એકબીજાથી દૂર છે ત્યાં સુધી એની ગતિ ઉર્જા મેક્સિમમ છે. બરાબર, ગતિ ઉર્જા મેક્સિમમ એનો વિરુદ્ધાર્થી શબ્દ બોલું તો એમ કહી શકું સ્થિતિ ઉર્જા મિનિમમ. શાંતિથી વિચારો. ગતિ ઉર્જા જો એકદમ હાઈ લેવલની હોય તો એનાથી ઊંધું હું બોલી શકું છું કે એની સ્થિતિ ઉર્જા ઓછામાં ઓછી હશે. લોજિક ખબર પડી ગઈ ને? હવે વિચારો કે આ બંને અસ્તવ્યસ્ત ગતિ કરતા કરતા એકબીજાની નજીક અથડાવા માટે આવે છે. જ્યારે આ બંને એકબીજાની નજીક અથડાવા માટે જેટલા નજીક આવતા જશે ને, જેમ જેમ સપોઝ આ એકબીજાની નજીક આવે છે એમ એમ એક વસ્તુ ફાઇનલ થશે કે એમની છે ને સ્થિતિ ઉર્જા વધતી જશે. સ્થિતિ ઉર્જા વધતી જાય. હવે આ કઈ રીતે તમે બોલી શકો છો? વિચારો, એ એકદમ દૂર હતા ત્યારે તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, એનો મતલબ એની ગતિ ઉર્જા મેક્સિમમ હતી. હવે ધીમે ધીમે શું થાય, જેમ એકબીજાની નજીક આવવા જાય છે ને એમ બંને અથડાવવાની કોશિશ કરે છે. જરા વિચારો, જ્યારે આ બંને એકબીજા સાથે અથડાશે, સપોઝ આ બંને એકબીજા સાથે અથડાય છે, 1 સેકન્ડના અડધા ભાગ માટે વિચારો કે આ બંને એકબીજાને ટચ થઈ ગયા, ત્યારે હું એમ કહી શકું છું કે આ બંને સ્થિર થઈ ગયા. સેકન્ડના નાના ભાગ માટે વિચારો કે આ બંને એકબીજાને ટચ તો કરશે ને, અથડાશે, એનો મતલબ બંને એકબીજાને સ્પર્શ તો કરશે. આ બંને જેવા એકબીજાને સ્પર્શ કરે ત્યારે સેકન્ડના નાના ભાગ માટે તે સ્થિર થઈ જશે. અને આ સિચ્યુએશનમાં હું એમ કહી શકું છું કે આ સિચ્યુએશનમાં એની સ્થિતિ ઉર્જા મેક્સિમમ થઈ જાય. બરાબર, પહેલા શું હતું? જ્યારે એકબીજાથી દૂર હતા ત્યારે ગતિ ઉર્જા મેક્સિમમ હતી અને હવે શું થઈ ગયું? હવે સ્થિતિ ઉર્જા મેક્સિમમ થઈ ગયું. પણ આ છે ને બહુ લાંબો સમય ટકશે નહીં. બરાબર, આ બાય ધ વે આને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. તમને યાદ હશે આ શબ્દ આવી ગયો છે, સક્રિયકૃત સંકીર્ણ, મધ્યવર્તી સંકીર્ણ એવું નામ આપણે આપ્યું હતું. આ મધ્યવર્તી સંકીર્ણ ખૂબ જ અસ્થાયી હોય, એ બહુ લાંબો સમય ટકતો નથી. બરાબર, એની અંદરના જે બંધો કદાચ બને, અથડાવાથી જે બંધ બનેલા હશે એ પણ એના વાઇબ્રેશનના કારણે, ધ્રુજારીના કારણે તૂટી જશે અને એ વળી પાછા અલગ પડી જશે. અને જ્યારે અલગ પડશે ત્યારે સમથિંગ કંઈક નવું બનીને અલગ પડશે, એનો મતલબ નિપજ બની જશે. તો હવે આવી રીતે કંઈક નવું બનીને અલગ પડી ગયા, નિપજ બનીને. તો મારો કહેવાનો મતલબ એમ છે, ફરીથી તમે સમજો, સપોઝ પહેલાની સિચ્યુએશન વિચારો. પહેલાની સિચ્યુએશન આપણે અહીંયા આવી રીતે ધારી હતી. આ પ્રક્રિયક હતો અને પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા સપોઝ આટલી હતી.
જ્યારે એકબીજાને આ બંને સ્પર્શ કર્યા ત્યારે અતિ અલ્પ સમય માટે એ સ્થિર થઈ ગયા હતા, એટલે કે સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ હતી? મેક્સિમમ. તો આપણે આ જે ટોચનો ભાગ છે ને એના માટે હું એમ કહી શકું કે જ્યારે પ્રક્રિયક છૂટો હતો ત્યારે સ્થિતિ ઉર્જા આટલી હતી, જ્યારે આ પ્રક્રિયકો એકબીજા સાથે અથડાવવા માટે નજીક 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 આવે છે ત્યારે એમની સ્થિતિ ઉર્જા વધતી જાય છે. મેં કીધું ને સ્થિતિ ઉર્જા વધતી જાય છે. અને જ્યારે એક બંનેને ભટકાશે, અથડાશે, ત્યારે સક્રિયકૃત સંકીર્ણ બનશે, મધ્યવર્તી સંકીર્ણ. ત્યારે એની સ્થિતિ ઉર્જા કેવી થશે? મેક્સિમમ. અને મેક્સિમમ થઈ ગયા બાદ, મતલબ અથડાઈ ગયા બાદ પછી તો તે છૂટા પડી જશે ફરીથી, કારણ કે તે અસ્થાયી છે. અને છૂટા પડી જાય એટલે ફરીથી તેઓ દૂર જવા માંડશે, ફરીથી નિપજ બનીને તેઓ દૂર જવા માંડશે. અને જેમ જેમ દૂર જતા જાય એમ ફરીથી આ લોજિક લાગે કે સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જા મિનિમમ ઘટતી જશે અને ગતિ ઉર્જા ફરીથી વધતી જશે. એનો મતલબ સ્થિતિ ઉર્જામાં ફરીથી ઘટાડો આવતો જશે. તો આઈ હોપ તમને આ ગ્રાફ બરાબર રીતે સમજાઈ ચૂક્યો હશે સ્થિતિ ઉર્જાના કોન્સેપ્ટ દ્વારા. અને ફાઇનલી આપણને નિપજની સ્થિતિ ઉર્જા મળે છે. હવે એ મેઇન વાત છે કે નિપજની સ્થિતિ ઉર્જા અહીંયા બી મળી શકે. કદાચ તમે જો ગ્રાફ દોરો તો કદાચ ગ્રાફ આવો પણ આવી શકે. મતલબ જે નિપજની સ્થિતિ ઉર્જા છે એ પ્રક્રિયકના લેવલથી નીચેની સાઈડ પણ મળી શકે છે, ઉપરની સાઈડ પણ મળી શકે છે. સમજો છો? બંને ટાઈપ પોસિબલ છે. આપણે આને બંને ટાઈપના રીતે સમજવાની કોશિશ કરશું. પહેલા આપણે આ જે સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ જે આખો ભણાવ્યો છે એ પહેલા લખી નાખીએ. ચલો આની અંદર આપણે મુદ્દા વાઇઝમાં લખીએ. પ્રક્રિયકના અણુ જ્યારે એકબીજાની નજીક આવે છે, એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચેનું અંતર ઘટતું જાય છે, અંતર ઘટે છે અને તેમની સ્થિતિજ ઉર્જા વધતી જાય છે, સ્થિતિજ ઉર્જા વધતી જાય છે. પછી બંને વચ્ચે અથડામણ થતા, બંને વચ્ચે અથડામણ થતા તેઓ એકબીજા સાથે જોડાઈને અતિ અલ્પજીવી સંકીર્ણ બનાવે છે. જે મેક્સિમમ એટલે કે મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે, સ્થિતિ ઉર્જા ધરાવે છે. બરાબર? આપણે એને નામ આપશું સક્રિયકૃત સંકીર્ણ. સક્રિયકૃત સંકીર્ણ આપણે એને નામ આપી શકીએ. હજી આની અંદર જ આપણે આગળ લખીએ. આ સક્રિયકૃત સંકીર્ણ અતિ નિર્બળ બંધ ધરાવે છે, અતિ નિર્બળ બંધ ધરાવે છે, જે આંદોલન ગતિ એટલે કે વાઇબ્રેશન થી તૂટી જાય છે. અને નિપજ અથવા મૂળ પ્રક્રિયક, નિપજ અથવા મૂળ પ્રક્રિયક પ્રાપ્ત થાય છે. જો ફળદાયી અથડામણ હશે તો નિપજ મળશે. બાકી ફળદાયી અથડામણ નહીં હોય, તમને ખબર છે ફળદાયી અથડામણ એટલે, તો તમારા પ્રક્રિયક જેવા હતા એવા ને એવા પાછા મળી હશે. બરાબર? રિફંડ મળી હશે એક રીતના. તો નિપજ તમને નહીં મળે. આગળ આપણે લખીએ. આવી રીતે
ઉત્પન્ન થયેલા નિપજના અણુઓ જેમ જેમ દૂર જાય છે, તેમ ફરીથી સ્થિતિજ ઉર્જા ઘટતી જાય છે. માટે અને લખજો, સ્થિતિજ ઉર્જા ઘટતી જાય છે અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી, મિનિમમ સ્થિતિ ઉર્જામાં પરિણમે છે. મેક્સિમમ થી મિનિમમ તરફ આવી ગયું. તો આ સિચ્યુએશનમાં તમે બરાબર સમજવાની કોશિશ કરો. મતલબ આને જો ગ્રાફને રિલેટેડ સમજવી હોય તો બરાબર રીતના જુઓ. આમાં સિચ્યુએશન એવી છે કે શરૂઆતમાં પ્રક્રિયકની કંઈક સ્થિતિ ઉર્જા હતી અને અંતમાં નિપજની કંઈક સ્થિતિ ઉર્જા છે. બે વસ્તુ છે, વચ્ચેનો રસ્તો તો છે, ચલો રસ્તાને સાઈડ ઉપર મૂકો, પણ બે વસ્તુ છે, પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા જે સ્ટાર્ટિંગમાં હોય અને નિપજની સ્થિતિ ઉર્જા. બે પોસિબિલિટી છે, મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો. બે પોસિબિલિટી બની શકે કે પ્રક્રિયકની જેટલી સ્થિતિ ઉર્જા હોય ને એના કરતા નિપજની સ્થિતિ ઉર્જા વધારે મળી શકે આપણને, તો તમારો ગ્રાફ કંઈક આવો બનશે. સમજાણું? અને ક્યારેક એવું પણ બને કે પ્રક્રિયક કરતા નિપજની સ્થિતિ ઉર્જા તમને ઓછી મળે. ધેટ મીન્સ આ ગ્રાફ તમને આવો પણ મળી શકે. તો મતલબ નિપજનો ગ્રાફ કાં તો ઉપરની તરફ મળી શકે છે કાં તો તમને નીચેની તરફ મળી શકે. એવી બે પોસિબિલિટી બને છે અને બંને પોસિબિલિટીને રિલેટેડ આપણે પહેલા આલેખ દોરીએ અને પછી એના સૂત્રની ચર્ચા કરશું. તો જો હું અહીંયા બે આલેખ અહીંયા આપણે બરાબર રીતે દોરી લઈએ અને એની નીચે આપણે એને રિલેટેડ ચર્ચા કરવાની છે. તો એક આલેખ આપણે અહીંયા દોરીએ છીએ, સેજ એવો ભલે નાનો થાય તો નાનો આલેખ દોરીએ, સાઈડ બાય સાઈડ દોરીએ એટલે આપણને ખબર પડી જાય. આ એક આલેખ. બીજો આલેખ એવી જ રીતના આપણે અહીંયા દોરશું. બંને આલેખમાં વાય અક્ષ ઉપર સ્થિતિ ઉર્જા રાખવાની છે, સ્થિતિ ઉર્જા, અને એક્સ અક્ષ ઉપર પ્રક્રિયા અક્ષ રાખવાની છે. ઓકે, હવે વચ્ચે આપણે આલેખ દોરવાના છે. જોજો, બંનેના પ્રક્રિયકના સ્ટાર્ટિંગ પોઈન્ટ એક સરખા જ રાખીએ, પ્રક્રિયક અને આ પણ પ્રક્રિયક. ચલો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે એક સરખા રાખીએ પણ એન્ડિંગ પોઈન્ટ અલગ અલગ રાખીએ. સપોઝ આ પ્રક્રિયકનું જે લેવલ છે એના કરતા નિપજની સક્રિયકરણ ઉર્જા નીચેની સાઈડ મળે છે, આપણે એવું રાખીએ. અને સપોઝ આ પ્રક્રિયકના લેવલ કરતા નિપજની સક્રિયકરણ ઉર્જા ઉપરની સાઈડ મળે. બે વસ્તુ થઈ, કાં તો નીચેની સાઈડ એનો મતલબ એમ થયો કે પ્રક્રિયક કરતા નિપજની સ્થિતિજ ઉર્જા ઓછી છે. સમજાણું? અને બીજી વસ્તુ એમ થઈ કે પ્રક્રિયક કરતા નિપજની સ્થિતિજ ઉર્જા વધારે છે, ઉપર એટલે વધારે થાય ને, આવી રીતે સમજી શકાય. તો આવી રીતે જો તમે આલેખ દોરશો તો બે આલેખ મળશે. જુઓ, આ પહેલો આલેખ આવી રીતે આપણે દોરી શકીએ છીએ, બરાબર, અને બીજો આલેખ આવી રીતે દોરી શકીએ છીએ, બંને આલેખ. ઓકે, સપોઝ આ આપણો આર છે, આર એટલે કે પ્રક્રિયક, અને આ છે નિપજ એટલે કે પી. આવી રીતે દર્શાવી દીધું. ઓકે, હવે આની સક્રિયકરણ ઉર્જા કેટલી થાય? તમને યાદ હોય સક્રિયકરણ ઉર્જા એટલે ટોચના ભાગથી બેઝ સુધીનું અંતર. મારી વાત ધ્યાનથી સાંભળજો, હું અહીંયા બે રીતે દર્શાવું છું, એક પુરોગામી રીતે અને બીજી પ્રતિગામીની રીતે. વિચારો, આર વિલ ગિવ્સ પી આવી રીતે હોય તો આ પુરોગામી સિચ્યુએશન સૂચવે છે. પુરોગામી મતલબ આર અહીંયા પ્રક્રિયક છે, પી અહીંયા નિપજ છે. સમજાણું? આ પુરોગામી સિચ્યુએશનનો જો હું સક્રિયકરણ ઉર્જા લખું તો હું એને નામ આપીશ ઈ એ. તો પુરોગામી પ્રક્રિયા એટલે શરૂ અહીંથી થાય છે, આર થી. સમજો છો? તો જ્યારે તમે અહીંથી આલેખ દોરશો એટલે તમારો બેઝ અહીંયા રાખવાનો છે. બેઝ થી લઈને સૌથી ઊંચામાં ઊંચા બિંદુ સુધીનું અંતર. ઓકે, આ જે અંતર મળે છે આપણે એને નામ આપશું ઈ એ, પુરોગામી પ્રક્રિયાનો સક્રિયકરણ ઉર્જા. હવે વિચારો, પુરોગામીની જગ્યાએ પ્રતિગામી પણ પોસિબલ છે.
પ્રતિગામીની અંદર શું થાય, પ્રતિગામીમાં આ વખતે પ્રોડક્ટથી ચાલુ કરીને તમારે રિએક્ટન્ટ નિપજથી ચાલુ કરીને પ્રક્રિયક તરફ જવાનું છે, એટલે કે તમારે આ સાઈડથી પેલી સાઈડ જવાનું છે, બરાબર. તો આ વખતે પ્રતિગામી પ્રક્રિયાનો જો સક્રિયકરણ ઉર્જા લખવી હોય, આપણે એને અલગ સિમ્બોલ આપીએ EA', તો તમારે પ્રતિગામીથી બેઝ લેવું પડશે. સમજાણું? પ્રતિગામીથી બેઝ, અને અહીંથી હાઈએસ્ટ પોઈન્ટથી નીચે સુધી પ્રતિગામી સુધીનું અહીંયા બેઝ, આને આપણે નામ આપશું EA'. ખબર પડી તમને? તો પુરોગામી પ્રક્રિયાના સક્રિયકરણ ઉર્જાને આપણે નામ આપ્યું EA, પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાને નામ આપ્યું EA'. સ્પષ્ટ છે, અહીંયા બંને સરખા નથી. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઓછી છે, જ્યારે પ્રતિગામીની સક્રિયકરણ ઉર્જા વધારે છે. સમજી ગયા? ચલો, આવું સેમ ટુ સેમ હું આમાં પણ કરી શકું છું. જો R થી શરૂ કરું તો આને હું પુરોગામીનો બોલી શકું, કારણ કે હું આ બાજુ જાઉં છું. પુરોગામીની સક્રિયકરણ ઉર્જા એટલે કે EA થશે. પ્રતિગામીની વાત કરું તો પ્રતિગામીને થોડુંક ઉપરથી મારે દર્શાવવું પડશે. એની સક્રિયકરણ ઉર્જાને નામ આપીશું EA'. સમજાઈ ગયું? આવી રીતે બે આલેખ આપણે દોર્યા. હવે આ જે EA એટલે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સક્રિયકરણ ઉર્જા વચ્ચેનો જે ડિફરન્સ છે, ડિફરન્સ બરાબર જોઈ લ્યો. ડિફરન્સ એટલે હું આની વાત કરું છું. આ જેટલો ગેપ છે, આ ડિફરન્સ દેખાય છે, એ ડિફરન્સ એટલા પ્રમાણમાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થયેલું હોય. મતલબ આ જે ડિફરન્સ છે એને આપણે નામ આપવાનું છે ΔH, એન્થાલ્પી ફેરફાર. સમજાણું? અને ΔH આપણને બહુ સારી રીતે ખબર છે કે ΔH બે ટાઈપના હોય. ΔH કાં તો ધન હોય છે, કાં તો ΔH ઋણ હોય છે. સ્પષ્ટ વાત છે. તો વિચારો, પહેલા આલેખની અંદર કેવી સિચ્યુએશન થશે? પહેલા આલેખની અંદર પ્રક્રિયકની જે સ્થિતિ ઉર્જા હતી એના કરતાં નિપજની સ્થિતિ ઉર્જા ઓછી મળે છે. ધેટ મીન્સ પહેલા આલેખમાં ΔH ઋણ દેખાડશે અને બીજા આલેખમાં ΔH ધન દેખાડશે. ઓકે, આ બધી સિચ્યુએશન આપણે સ્ટેપ બાય સ્ટેપ બંનેની નીચે જ લખવાની છે. આ બંને આલેખ પહેલા સરખી રીતે લખી નાખીએ. તો સૌથી પહેલા આપણે અહીંયા બંને આલેખ વિશે પહેલા લખી નાખીએ કે સપોઝ આપણે અહીંયા લખીએ, ધારો કે કંઈક સિમ્બોલ આપણે આપી દઈએ. ધારો કે નિપજની સ્થિતિ ઉર્જા આપણે એને નામ આપી દઈએ HP. P એટલે કે પ્રોડક્ટ, બરાબર. આ નિપજની સ્થિતિ ઉર્જા અને આ નિપજની સ્થિતિ ઉર્જા, એને HP નામ આપી દઈએ. આવી જ રીતે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા, પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા એને આપણે નામ આપીએ HR. પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા જે અહીંયા દર્શાવેલી છે આપણે. બીજું સક્રિયકરણ ઉર્જાને પણ જોઈ લે. સક્રિયકરણ ઉર્જા પુરોગામીની અને પ્રતિગામીની આવી રીતે આપી શકાય. અહીંયા એ પણ લખી નાખીએ, પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એને આપણે નામ આપશું EA, અને એનાથી વિપરીત પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એને આપણે નામ આપશું EA'. ઓકે, તો આ ચાર નામને બરાબર રીતે સમજી લેવાનું. હવે જુઓ, આ બંને ગ્રાફને રિલેટેડ આપણે નીચે વસ્તુ લખશું. ઓકે, તો જુઓ, સૌથી પહેલા ગ્રાફની નીચે આપણે કંઈક લખીએ. આ જે પહેલો ગ્રાફ હતો એની નીચે આપણે લખી શકીએ પહેલા તો ΔH નું સૂત્ર. આપણને બહુ સારી રીતે ખબર છે ઉષ્માગતિ શાસ્ત્રમાં કે ΔH નું સૂત્ર થશે નિપજ માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી. નિપજની એન્થાલ્પી અને પ્રક્રિયકની એન્થાલ્પીને માઇનસ કરો તો તમને ઉષ્મા ફેરફાર, એન્થાલ્પી ફેરફાર મળશે. તો જરા જુઓ, પહેલા આલેખને રિલેટેડ અહીંયા તમને કોણ મોટું દેખાય છે અને કોણ નાનું દેખાય છે. અહીંયા વિચારો, નિપજની એન્થાલ્પી નીચેની સાઈડ છે અને એની કમ્પેરમાં પ્રક્રિયકની એન્થાલ્પી ઉપરની સાઈડ છે. તો આમાં મોટું કોણ થયું? અહીંયા HR નું મૂલ્ય વધારે થશે અને HP નું મૂલ્ય ઓછું થશે. સીધી વાત છે, આલેખ ઉપરથી જ છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ, અહીં HP એ નાનો છે અને HR મોટો છે. જો આવું કરશો, મતલબ જો તમે HP નું મૂલ્ય નાનું રાખશો અને HR મોટો, નાનામાંથી મોટાનું મૂલ્ય બાદ કરશો તો ΔH તમને કેવો મળે?
ડેલ્ટા એચ મળશે ઋણ, અને ડેલ્ટા એચ ઋણ મળે એનો મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. બહુ સમજવા જેવી વાત છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો આલેખ આ છે. એમસીક્યુમાં તમને આલેખ આપી દેશે અને કહેશે કે આ આલેખ કેનો છે, તમને ઓળખતા આવડવું જોઈએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો આલેખ. ચલો સિમિલરલી આ બીજા આલેખને રિલેટેડ પણ આપણે એ જ વસ્તુ બોલી શકીએ છીએ. આમાં વિચારો કોણ મોટું છે. આમાં પ્રક્રિયકની એન્થાલ્પી નીચેની સાઈડ છે અને નિપજની એન્થાલ્પી ઉપરની સાઈડ છે. એનો મતલબ નિપજની સ્થિતિ ઉર્જા વધારે છે. સેમ ટુ સેમ આપણે અહીંયા આ બાજુ પણ લખી નાખીએ. બરાબર. ડેલ્ટા એચ નું સૂત્ર તો છે. અહીં કોણ મોટું છે આ વખતે HR એટલે કે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા વધારે છે, નિપજની ઓછી છે. તો જ્યારે તમે ડેલ્ટા એચ ની અંદર HP - HR આની અંદર આ કિંમત મૂકશો તો તમને ડેલ્ટા એચ કેવો મળશે? આનો મતલબ એમ થયો કે એક મિનિટ, પાછું ઊંધું લખ્યું લાગે. મોટું કોણ છે? મોટું છે પ્રોડક્ટ. નિપજ ઉપરની સાઈડ છે તો અહીંયા નિશાની ઊંધી અપાઈ ગઈ છે. નિપજની સ્થિતિ ઉર્જા વધારે છે, આવી રીતે લખવું પડશે. તો જ્યારે તમે મોટામાંથી નાનું બાદ કરો છો તો ડેલ્ટા એચ નું મૂલ્ય તમને ધન મળશે. ડેલ્ટા એચ નું મૂલ્ય ધન એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયાનો આ આલેખ કહેવાશે. ઓકે, તો આ આલેખ છે ઉષ્મા શોષક પ્રક્રિયાને રિલેટેડ. અહીંયા લખવું હોય તો લખી પણ નાખજો. ઉષ્મા શોષક પ્રક્રિયાનો આલેખ આવો હોય અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો આલેખ આવો હોય. બહુ એમસીક્યુ રિલેટેડ પૂછાય એવો સવાલ છે, બરાબર સમજી લેવો. હવે આને આપણે બીજી રીતે પણ હેન્ડલ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા સક્રિયકરણ ઉર્જાને રિલેટેડ છે. તમે વિચારો કે આ આલેખ ઉષ્માક્ષેપક છે, ચલો એ તો ખબર પડી ગઈ. તો ઉષ્માક્ષેપકમાં મોટું કોણ છે? પુરોગામીનો EA કે પ્રતિગામીનો EA ડેશ? ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર તમને EA ડેશ મોટો દેખાય છે, સમજાણું? અને સિમિલર ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર પુરોગામીનો EA મોટો દેખાય છે. સમજો છો ને વાતને? તો આપણે એને રિલેટેડ વાત કરી શકીએ. અહીંયા નીચેની સાઈડ જ આપણે લખીએ આપણે કે અહીંયા બીજા નંબર ઉપર અહીં પહેલા આલેખની અંદર શું છે? તો EA ડેશ મોટો છે EA કરતા, એટલે કે પ્રતિગામીની સક્રિયકરણ ઉર્જા મોટી છે, પુરોગામીની સક્રિયકરણ ઉર્જા ઓછી છે. બરાબર. હવે આપણને બહુ સારી રીતે ખબર છે કે આ ઉષ્માક્ષેપકનો આલેખ છે એટલે કે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ થાય. હવે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ થાય તો એના ઉપરથી એક નવું સૂત્ર હું બનાવી શકું છું. સાંભળજો, ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ તો જ થાય જો નાનામાંથી મોટું બાદ કરો તો. નાનું માઇનસ મોટું કરો તો જ તમને ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ મળે છે. તો એનો મતલબ એમ થયો કે તમે EA માંથી EA ડેશ બાદ કર્યો હશે. નાનું કોણ છે? EA અને મોટું EA ડેશ. તો આનો મતલબ એમ થયો આપણું સૂત્ર મળે ડેલ્ટા એચ બરાબર EA માઇનસ EA ડેશ. એક નવું સૂત્ર આપણને અહીંયા મળે છે. એટલે કે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા માંથી એકબીજાની બાદબાકી કરો તો તમને એન્થાલ્પી ફેરફાર મળશે. આ સેમ ટુ સેમ વસ્તુ આમાં પણ લાગુ પડવી જોઈએ. વિચારો, બીજો આલેખ જોઈ લ્યો. બીજા આલેખમાં મોટો છે EA, નાનો છે EA ડેશ. અહીંયા લખીએ આપણે કે અહીં EA મોટો છે અને EA ડેશ નાનો છે. બરાબર. પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એનો મતલબ ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું છે? ધન છે, તો ખબર જ છે. ડેલ્ટા એચ નું મૂલ્ય ધન તો જ હોય જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો જ તમને એનું ધન મૂલ્ય મળે. તો જુઓ, મોટી સંખ્યા કોણ છે? પુરોગામીનો EA. સૂત્ર બનાવી શકું, મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા, તો પણ એ જ સૂત્ર આવ્યું. સમજાઈ ગયું? તો આપણા માટે આ એક અગત્યનું સૂત્ર થશે. પુરોગામી પ્રક્રિયાનો સક્રિયકરણ ઉર્જા માઇનસ પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, એને આપણે કહીશું એન્થાલ્પી ફેરફાર. ક્લિયર? તો આ બે આલેખ ઉપરથી આ બે સૂત્ર ખૂબ જ અગત્યના છે આપણા માટે. અને એક ઉર્જા અવરોધનો મુદ્દો પણ લખી નાખીએ. જો કે તે આવી ગયો છે ઉદ્દીપકમાં. તમને ખબર જ છે કે આ જે ઉપર જે હાઈટ આપેલી છે એ ઉર્જા અવરોધ સૂચવે છે. ઉર્જા અવરોધ જેટલો વધારે હશે ને એટલી પ્રક્રિયા ધીમી થશે, કારણ કે એને સ્થિતિ ઉર્જા અંતરાયને પાર કરવો પડે. અને જેટલો ઉર્જાનો અવરોધ નીચો હશે એટલી
પ્રક્રિયાનો વેગ વધારે હશે, બરાબર. અંતરાય ઓછો તો વેગ વધારે. તો એ બાબતને અહીંયા નવા મુદ્દાની અંદર જ લખી નાખવાનું છે કે આલેખ પરથી પ્રક્રિયક અને નિપજના અણુઓ વચ્ચે ઉર્જા અવરોધ આવેલો છે. ઉર્જા અવરોધ આવેલ છે, બરાબર. આ અવરોધની ઊંચાઈ પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે મહત્વની છે. ઓકે, એના વિશે આપણે એવું લખી શકીએ છીએ કે જો ઉર્જા અવરોધ વધારે એટલે કે ઉર્જા અવરોધ ઊંચો, તો એનો મતલબ એમ થાય કે પ્રક્રિયા વેગ નીચો. જેટલો વધારે ઊંચું હશે એટલો પ્રક્રિયાની સ્પીડ ઓછી હશે. અને એનું ઊંધું કે જો ઉર્જા અવરોધ નીચો તો એનું વ્યસ્ત થશે પ્રક્રિયા વેગ ઊંચો. ક્લિયર? આ બધું આલેખ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. હવે એના પછી આપણે એક રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિનો ટોપિક લેવાનો છે જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો, પણ આપણે MCQ તો એના ગણી જ નાખ્યા છે, તમને યાદ આવી જશે. આ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિનો ટોપિક એ મેઇન આપણે અહીંયા વાક્ય લખીએ તો હું એમ કહેવા માંગુ છું કે પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય તેવા મધ્યવર્તી સંયોજનની ક્રિયાવિધિ. આ આપણે મેઇન વસ્તુ અહીંયા સમજી લઈએ, બરાબર. મેં અગાઉ પણ આને MCQ ગણાવેલા છે, તમે આ જોશો એટલે ખબર પડી જશે. સપોઝ આપણે એવી વાત કરીએ કે કોઈ એક સંકીર્ણ પ્રક્રિયા છે, આપણે એક એક્ઝામ્પલ દ્વારા ચાલુ કરીએ કે દાખલા તરીકે કોઈ એક સંકીર્ણ પ્રક્રિયા છે, R will gives P. ઓકે, પણ આ સંકીર્ણ પ્રક્રિયા છે એટલે કે જુદા જુદા તબક્કાઓમાં પ્રક્રિયા થશે. કે સપોઝ આના 3 તબક્કા આપણે પાડીએ, તબક્કો નંબર 1, તબક્કો નંબર 2 અને તબક્કો નંબર 3, આવી રીતે, બરાબર. સપોઝ તબક્કા 1 ની અંદર પ્રક્રિયા કંઈક આવી રીતે થાય છે, બરાબર. અહીંયા આપણે એવું માની લઈએ કે OH માઇનસની હાજરીમાં પ્રક્રિયા થાય છે, એવું આપણે માની લઈએ, એટલે કે બેઝની હાજરીમાં. તો તબક્કા નંબર 1 ની અંદર પ્રક્રિયા થાય છે ROH માઇનસ, અને તમને એક સંકીર્ણ મળે છે A, મધ્યવર્તી સંકીર્ણ, તમને ખબર જ હશે. અને આ જે પહેલો તબક્કો છે એ સંતુલન છે, પ્રક્રિયકો સાથે સંતુલન ધરાવે છે. એના સંતુલન અચળાંક સપોઝ આપણે ધારી લઈએ K1 અને K2. સેકન્ડ તબક્કામાં જે મધ્યવર્તી સંયોજન છે એમાંથી તમને સપોઝ કે ચલો એમાંથી ડાયરેક્ટ નિપજ જ મળી જાય છે એવું આપણે માની લઈએ, ચલો કાંઈ વાંધો નહીં. તો તબક્કો નંબર 2 જ રાખીએ, આવી રીતે. અને આનો સંતુલન અચળાંક છે 3. તો આપણે અત્યાર સુધી એવું શીખેલા છીએ કે જ્યારે બે જુદા જુદા તબક્કાઓ આવે તો જો તમારે વિકલન વેગ સમીકરણ લખવું હોય તો તમને ખબર હોવી જોઈએ કે ધીમો તબક્કો કયો છે. તો અહીંયા હું કહી શકું છું કે ધીમો તબક્કો દાખલા તરીકે તબક્કો નંબર 2 છે એવું માની લો. જો આવું હોય તો તમે ડાયરેક્ટલી વિકલન વેગ સમીકરણ બનાવી શકો કે વેગ બરાબર કે, હવે એકચ્યુઅલી આ પ્રક્રિયાનો વેગ અચળાંક K3 છે તો હું લખું K3 ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા. આ પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે મધ્યવર્તી સંકીર્ણ છે અને 1 વાર છે તો 1 ઘાત. તો તમે નોર્મલી વિકલન વેગ સમીકરણ આવી રીતે દર્શાવો છો, બરાબર. પણ આ બાબતમાં જોજો, પ્રોબ્લેમ એ છે કે જે પ્રક્રિયક છે આપણો એ બીજી કોઈ પ્રક્રિયામાં નિપજ તરીકે કાર્ય કરે છે કે નહીં? તો આવી રીતના આનું ડાયરેક્ટ કનેક્શન તમે આની સાથે જોઈન્ટ કરી શકો છો. કહેવાનો મતલબ આમાં A ની કિંમત તમારે મૂકવી પડશે. હવે A ની કિંમત કઈ રીતે મૂકશો? તો તમારે આ જે અચળાંકો છે એનો ઉપયોગ કરીને એક સંતુલન અચળાંક બનાવી દેવાનો. અહીંયા આપણે એવું લખી શકીએ કે સપોઝ સંતુલન અચળાંક
દાખલા તરીકે આપણે KC નામ આપી દઈએ, બરાબર. તો તમને સૂત્ર યાદ હશે, કોઈ પણ પ્રક્રિયાનું સંતુલન અચળાંક એટલે કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ના છેદમાં પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક, KF ના છેદમાં KR. સંતુલન ચેપ્ટરમાં આવે. એનો મતલબ એમ થયો કે K1 ના છેદમાં K2. સમજાણું? K1 ના છેદમાં K2 થશે. ચલો હાલ પૂરતું એને સાઈડ ઉપર રાખો. જો આપણે આ પ્રક્રિયાને પુરોગામી દિશાને કન્સિડર કરીને સંતુલન અચળાંક લખીએ તો શું થશે? તો આપણે નિપજના છેદમાં પ્રક્રિયક લખી શકીએ કે નહીં? તો નિપજ શું થશે? નિપજ થશે તમારો મધ્યવર્તી સંયોજન A ના છેદમાં પ્રક્રિયક થશે R ઇન્ટુ OH માઇનસ. સમજાણું? આ સંતુલન અચળાંકનું સૂત્ર થઈ ગયું. હવે મુદ્દાની વાત, આની અંદર A છે કે નહીં, એની સાંદ્રતાને તમે આની આ સૂત્રમાં મૂકી શકો છો. તો આ સૂત્રની અંદર તમે A ને કરતા બનાવો. જો આપણે A ની સાંદ્રતાને કરતા બનાવીએ તો આ બંને પહેલા તો અંશમાં આવી જશે, એટલે તમારું સૂત્ર કંઈક આવું થશે, KC ઇન્ટુ R ઇન્ટુ OH માઇનસ. સમજાણું? આ જે તમારા A ની વેલ્યુ છે, આનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા અથવા તો મૂલ્ય ડાયરેક્ટલી મૂકતા, બરાબર, આ સમીકરણમાં મૂકી દઈએ તો જુઓ આપણને શું મળે છે. તો આપણને મળશે વેગ બરાબર K3. હવે A ની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકો ઇન્ટુ KC R ઇન્ટુ OH માઇનસ. સમજાણું? આ તમારું એકચ્યુઅલ સૂત્ર થશે. હવે મેં તમને હમણાં કીધું હતું કે KC બરાબર એક રીતના પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક થાય. એટલે ઇન શોર્ટ હું K1 ના છેદમાં K2 લખી શકું છું, બરાબર. એટલે અહીંયા આવું થશે K1 ના છેદમાં K2. ક્લિયર? જો કે નહીં લખો તો પણ ચાલશે, કારણ કે આ બંને વેગ અચળાંક તો ભેગા જ થઈ જશે. આ બંને વેગ અચળાંક ભેગા થઈને મોટો વેગ અચળાંક આપી દેશે, એટલે કે K. તો આ આપણું મેઇન વિકલન વેગ સમીકરણ થશે, જેમાં પ્રક્રિયકની જેમાં વેગનો આધાર એ R ની સાંદ્રતા અને OH માઇનસની સાંદ્રતા ઉપર રહે છે. સમજાણું તમને? તો કોઈ સમીકરણ ઉપરથી અંદાજો લગાવી નહીં શકે, કારણ કે ધીમો તબક્કો આ છે, પણ એકચ્યુઅલી વેગ નિર્ણાયક તબક્કાને ઉપરવટ થઈને સાંદ્રતા તો બીજા તબક્કાની વપરાય છે. આવી એક ક્રિયાવિધિ આપણે આવા દાખલા ગણી ચૂક્યા છીએ, બરાબર. તો આને રિલેટેડ આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આવું એક ઉદાહરણ પણ છે. જો આપણે એ ઉદાહરણ કરવું હોય તો એ ઉદાહરણ વિશે પણ ડિસ્કશન કરી લઈએ, એટલે તમને વધારે પડતો ખબર પડી જાય. ઉદાહરણ તરીકે આપણે ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝોએટ એનો ઉપયોગ કરશું. ઓકે, આ ઓર્થો હાઇડ્રોક્સી, હવે પહેલા એને દોરી લઈએ. ઓર્થો સ્થાન ઉપર હાઇડ્રોક્સી એમિનો રાખવાનું છે. ભાઈ, હાઇડ્રોક્સી એમિનો એટલે એક રીતના થશે NH2OH, બરાબર. પણ આની સાથે જોડાશે એટલે કે એક હાઇડ્રોજન નીકળી જશે, તો તમારે કરવું પડશે NHOH. આ બેન્ઝીન રાખીએ. ઇથાઇલ બેન્ઝોએટ એટલે કે ઓર્થો સ્થાન. ચલો, ઓર્થો સ્થાનને હું આ બાજુ પણ લખી શકું છું, પણ હું નીચેની સાઈડ લખું, કંઈ વાંધો નહીં. તો ઓર્થો હાઇડ્રોક્સી એમિનો આ થઈ ગયું, અને ઇથાઇલ બેન્ઝોએટ એટલે કે બેન્ઝીન પ્લસ COOH, અને એની સાથે ઇથાઇલ જોડી દેવાનો. ઇથાઇલ એટલે કે C2H5. તો એક રીતના આપણે આવું કરી શકીએ છીએ, COOC2H5. આ પ્રક્રિયક છે એવું માની લ્યો, બરાબર. આ પ્રક્રિયક છે, એની પ્રક્રિયા સપોઝ આપણે કોઈ બેઝિક માધ્યમમાં કરીએ છીએ તો આપણને કોઈ સંતુલન પ્રક્રિયા મળે છે. સંતુલન પ્રક્રિયામાં K1 અને K2 પુરોગામી અને પ્રતિગામીના વેગ અચળાંક છે. તો જ્યારે આવું કરશો એટલે સીધી વાત છે, અહીંથી પાણીનો અણુ નીકળવાનો છે. સમજાણું? H અને OH ભેગા થઈને H2O તરીકે પાણીનો અણુ નીકળી જશે, અને તમને કંઈક આવી રીતે નિપજ મળશે. અહીંયા તમને મળશે NHO માઇનસ. ઓકે, અને નીચેની સાઈડ જે હતું તે COOC2H5. આ તમારું મધ્યવર્તી સંયોજન કહેવાશે, કારણ કે આના પછી તમારો બીજો તબક્કો પણ આવવાનો છે. એક તબક્કો થઈ ગયો, હજી આપણને નિપજ નથી મળી, આમાંથી તમને એક બીજો તબક્કો જોવા મળશે. મતલબ આ જ વસ્તુને ફરીથી આપણે અહીંયા લખી નાખીએ. ઓકે, હવે આમાં
જે મધ્યવર્તી તબક્કો છે એનું વિઘટન થાય છે, બરાબર. અને આનું વિઘટન થઈને C2H5O- એટલે ઇથોક્સી આયન આમાંથી નીકળી જાય છે. વિચારો, ઇથોક્સી આયન એટલે કે આ વસ્તુ C2H5O- તરીકે નીકળી જાય તો અહીંયા શું વધે? અહીંયા તમારી પાસે કંઈક આવી રીતે વધશે, બેન્ઝીન. ઉપરની સાઈડ અહીંયા હું એમ લખી શકું છું NHO- અને આ સાઈડ હું લખી શકું છું CO. તો એક રીતના આ ઓક્સિજન આની સાથે એટ્રેક્ટ થઈને જોડાણ પામશે અને તમને કંઈક આવું સ્ટ્રક્ચર દેખાશે, બરાબર. તો આ તમારી પ્યોર મેઇન નિપજ કહેવાશે. અને જરા શું કહેવાય, પ્રયોગો ઉપરથી જાણવા મળ્યું કે અહીંયા જે 3 અચળાંક છે ને, K1, K2 અને K3, તો પ્રયોગો ઉપરથી એવું જાણવા મળે છે કે અહીં K3 છે ને, K3 એનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, વેરી વેરી લેસ ધેન K1 અને K2 કરતા, બરાબર. K1 અને K2 કરતા K3 ની વેલ્યુ ખૂબ જ ઓછી છે. જેનો વેગ અચળાંક ખૂબ જ ઓછો હોય ને, એનો મતલબ એમ થયો કે એ ધીમો તબક્કો દર્શાવે છે. યાદ રાખવું, K3 ખૂબ જ નાનો છે તો તે ખૂબ જ ધીમો તબક્કો દર્શાવે છે. એનો ડાયરેક્ટ મતલબ એમ થયો કે આ જે બીજા નંબરનો તબક્કો છે એ ધીમો તબક્કો કહેવાશે. તો હવે હું તમને એમ પૂછું કે ચલો આનો વેગ અચળાંક શોધો. આને આપણે એક કામ કરીએ, જુદા જુદા નામ આપી દઈએ. આને આપણે પ્રક્રિયક R કહી દઈએ, આને OH- જ રાખીએ, આને મધ્યવર્તી સંયોજન એવું નામ આપણે આપીએ, મધ્યવર્તી જ લખી નાખીએ. તો અહીંયા વિકલન વેગ સમીકરણ કેવું થશે વિચારો. જોજો, વિકલન વેગ સમીકરણ હું કંઈક આવી રીતે બનાવી શકું છું. મધ્યવર્તી તબક્કાને રિલેટેડ વેગ બરાબર K3, આ K3 થાય ને, અને એના એ કોના અનુસંધાનમાં છે? તો આ મધ્યવર્તીના અનુસંધાનમાં છે. મધ્યવર્તીની સાંદ્રતાના સમપ્રમાણમાં વેગ થશે. આ આપણું સૂત્ર થશે. પણ બીજી વાત એ જોવા જેવી છે કે આનો ધીમો તબક્કો છે. આ જે નિપજ છે એ ડાયરેક્ટલી કોઈ બીજી આ જે પ્રક્રિયક છે એ ડાયરેક્ટલી બીજી તબક્કાનો નિપજ છે અને તે સંતુલન પ્રક્રિયા દર્શાવે છે. આ વસ્તુ મેઇનલી ધ્યાનમાં રાખીને આપણે હજી આગળ વધી શકીએ છીએ સંતુલન અચળાંક માટે. સંતુલન અચળાંક જો આનો શોધીએ તો એ મળશે નિપજના છેદમાં પ્રક્રિયક. હમણાં આપણે કર્યું હતું એ જ રીતે કરી શકાય છે. તો આગળ હું લખું છું કે સંતુલન અચળાંક Kc એનો મતલબ થશે પુરોગામીના છેદમાં પ્રતિગામી અને નિપજના છેદમાં પ્રક્રિયક. તો નિપજ તરીકે જરા જોઈ લ્યો, નિપજ તરીકે એમાં મધ્યવર્તી સંયોજન આપેલું છે અને પ્રક્રિયક તરીકે તમને મેઇન મૂળ પ્રક્રિયક અને OH- આપેલો છે. આવી રીતે થયું. હવે જો તમે મધ્યવર્તીને કરતા બનાવવા માંગતા હોય તો આ R અને OH- ને સામેની સાઈડ અંશમાં લઈ જાઓ તો તમને કંઈક આવું મળશે, R × OH-, બરાબર. હવે તમે આ બે માંથી કોઈ પણ એકને લખો ચાલશે, બરાબર. આપણે આ વખતે ચલો K1/K2 ને લખીએ, K1/K2. આના બરાબર થશે મધ્યવર્તીની સાંદ્રતા. આ જે મધ્યવર્તીની સાંદ્રતા છે એને આ સમીકરણ, આ સૂત્રની અંદર મૂકી દઈએ તો આપણને ફાઇનલી જો આવું સૂત્ર મળશે કે વેગ બરાબર K3 અને હવે મધ્યવર્તીની જગ્યાએ આની સાંદ્રતા K1/K2 R OH-. આ દરેકે દરેક વેગ અચળાંક છે એને કમ્બાઇન્ડલી એક મોટો વેગ અચળાંકનું નામ આપી દો K. તો આ તમારું ફાઇનલી વિકલન વેગ સમીકરણ થશે. તો આને રિલેટેડ MCQ આવશે અને હું એમ કહું છું કે આવી પણ ગયા છે. હવે આપણે આવા MCQ ગણી પણ નાખ્યા છે. તો બરાબર રીતે યાદ રાખવું. અહીંયા હું એમ સ્પષ્ટ કહી શકું છું કે તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય, આ બંનેની એક ઘાત. ઓકે. તો આપણે અહીંયા જે એક્સ્ટ્રા થિયરિટિકલ જે આપણે ભણવાનું હતું એ અહીંયા પૂરું કરી નાખ્યું છે. હું એમ કહી શકું ટેક્સ્ટ બુકની બધી થિયરી પૂરી થઈ છે. હવે માત્ર સક્રિયકરણ ઉર્જાને રિલેટેડ દાખલાઓ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરવાના છે. તો આ લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે સક્રિયકરણ ઉર્જાને રિલેટેડ સૌથી પહેલા NCERTના દાખલા અને ત્યારબાદ JEE નીટના MCQ સોલ્વ કરશું. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.